સાથીઓ લાલાભાઈ અધ્યક્ષ શ્રી આજે પેલા જયભાઈ આણંદ શહેરની ગોપી ટોકીઝ પાસે આવેલી ઇન્દિરા નગરી ખાલી કરવા માટે કરમસદ આણંદ મહાનગરપાલિકાએ નોટિસો પાઠવી હતી, જે મુદ્દે આજે રહીશો દ્વારા આણંદ મહાનગરપાલિકાનો ઘેરાવો કરી લેખિતમાં ઘર સામે ઘર આપવાની બાંહેધરી સાથે વગર સર્વે નોટિસ કાઢવા મુદ્દે મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરની કચેરીમાં ભીમ આર્મીએ કમિશનરને વેધક પ્રશ્નો પૂછ્યા હતા. નમસ્કાર, હું છું કિશન વેકરિયા અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ આણંદની, જ્યાં આણંદ મનપા સમાવિષ્ટ કરમસદના ટીપી સ્કીમ નંબર 10ના ઇન્દિરા નગરી વિસ્તાર મુદ્દે ભારે ઘમાસાણ જોવા મળ્યું છે. ભીમ આર્મી અને મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા વાતાવરણ ગરમાયું હતું. જોઈએ આ અહેવાલ. અને પછી એ કેસ કરશે મારા પર, એ આ અલગ રીતે ચાલશે. પણ હું તમને કહું છું, તમે રિટર્નમાં આપી શકો અને તમે સર હાથ જોડીને તમને વિનંતી કરીએ છીએ. કેમ તમે ના પાડો? સ્લમ લોકો છે, બહુ જ ગરીબ લોકો છે સર. એ લોકો રોજ કમાય છે, રોજ ખાય છે. છેલ્લા 4 દિવસથી ઘણા લોકો તમારી આ નોટિસને લીધે ઘણા લોકો સરકારી નોકરી છે બગડે છે, ભણવાનું બગડે છે, સ્કૂલો બગડે છે. અમારા તમે નીચે આવો, એક 10 મિનિટ માટે નીચે આવો. તમે નાના બાળકો મેં જોયું, હું ત્યાં આવેલો. 10મા ની પરીક્ષા આવે છે, 12મા ની પરીક્ષા આવે છે. જેને પીન આધાર વાળા છે, તો બચારા નીચે બેઠા છે. હમણાં 4 દિવસ ઠંડી આવશે. ક્યાં અમારા ભાઈ સાંસદનો નંબર આપો. અમને નથી સાંસદનો નંબર આપો, એમને પૂછવાનું છે. મને કોઈને તમે નોટિસ કાઢી, કોઈ બીજા કરતા સમજાય તમે નોટિસ કાઢી. આ દ્રશ્યો છે આણંદ મહાનગરપાલિકાના, જ્યાં ઇન્દિરા નગરીના રહીશો અને ભીમ આર્મી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. વિવાદનું કેન્દ્ર છે ટીપી સ્કીમ નંબર 10. ભીમ આર્મીનો આક્ષેપ છે કે કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારના સર્વે કર્યા વિના જ નોટિસો ફટકારી દેવામાં આવી છે. શું કહેવું છે સ્થાનિકોનું તે પણ હવે આપણે સાંભળીએ. આજે જે વિરોધ પ્રદર્શન કઈ માંગને લઈને કરી રહ્યા છો? અમારે આ ઘર તોડવા આવ્યા છે, બરોબર છે. હવે અમે 70 વર્ષથી રહીએ છીએ. અમારા બાળકો અહીંયા ભણે, 20-22 છોકરાઓ તો બોર્ડમાં છે. હવે આવી હાલતમાં ઘર તોડવા આવ્યા તો છોકરાઓ ક્યાં જાય? અત્યારે એમનું ભણતર બગડે છે. જ્યારે વોટ લેવા આવે છે તો બધા માંગણી કરે છે કે વોટ આલો, અમે ભાજપ સરકારને આગળ લાવ્યા. શું આ દિવસ દેખવા માટે લાવ્યા? એમને જરી અમારો વિચાર કરવાનો. અમે ઘર ખાલી કરવા તૈયાર છે, અમને સર્વે છે, અમે આપી દેવા તૈયાર છે, પણ અમને આપો, સામે ઘર આપો. અમને કઈ રહેવા માટે જગ્યા આપો, ભાડે આપો. ચાલો અમને એવું કહો કે અમે આટલા જ્યાં સુધી બંધાય નહીં તમારું આવાસ યોજનાનું, ત્યાં સુધી તમે ભાડે આપે તો અમે રહેવા તૈયાર છે. અમે સ્વેચ્છાએ ઘર ખાલી કરવા તૈયાર છે. પહેલા સામે આપો. બીજી કોઈ અમારી માંગ નથી. ઘર સામે ઘર આપી દો, અમે જતા રહીએ. અમે ઘર વગરના છોકરાઓ થઈ ગયા છે, છોકરાઓ નાના નાના બીમાર થઈ ગયા છે, કારણ કે છાપરું નથી. આવી ઠંડી કાપડથી ઠંડીમાં છોકરાઓ બીમાર થઈ ગયા છે. આજે અઠવાડિયાથી ઘર ખાલી કરી દીધું છે બધાએ, અમે રોડ ઉપર રહીએ છીએ. હજુ ધમકી આપી છે કે હજુ તમે ખાલી કરી દો 15 દિવસ. એમાંથી 10 દિવસ તો જતા રહ્યા. 5 દિવસની અંદર અમે કયા ઘર શોધીએ? કોઈ ભાડે પણ આવતું નથી. ભાડે અત્યારે 5000 રૂપિયા ભાડું માંગે છે. આ ગરીબ પ્રજા કઈથી લાવે 5000 રૂપિયા? તમે આપો, તમે લેખિતમાં આપો કે અમે ભાડું આપીશું જ્યાં સુધી નહીં તમારું ઘર થાય ત્યાં સુધી. અને અમને ઘરના બદલે ઘર આપો, બસ અમને એટલું જ જોઈએ છે. ભીમ આર્મીએ કાયદાકીય ભાષામાં આક્રમક રજૂઆત કરાતા ડેપ્યુટી કમિશનર નિલક્ષ મકવાણા પાસે સ્પષ્ટ માંગણી કરી હતી કે સર્વે વિના કોઈપણ જાતની કાર્યવાહી નહીં થાય તેવી ખાતરી લેખિતમાં આપો. જોકે મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા લેખિત ખાતરી આપવાને બદલે ગોળ ગોળ વાતો કરવામાં આવતા મામલો વધુ બીચક્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલાઓ અને ભીમ આર્મીના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી છે કે જો લેખિતમાં બાંહેધરી નહીં મળે તો આગામી સમયમાં મોટું આંદોલન કરવામાં આવશે. કલાકો સુધી ચાલેલી આ રકઝકને અંતે મહાનગરપાલિકાના અધિકારીઓ પણ ભીસમાં મુકાયા હતા. હવે તંત્ર દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે પણ જોવું રહ્યું. રજા આપશો. જય હિન્દ, જય ભારત.